નમસ્કાર, હું છું અશ્વિન ધામેલિયા. બધાએ મિત્રોને જય માતાજી. આજે અમારે ખેડૂતની વાત કર્યું છે. તો મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કેમ કે ભારતીય જનતા પાર્ટી છે એ ખેડૂતની પાર્ટી છે, ખેડૂતના ચિંતકની પાર્ટી છે, ખેડૂતના મછીહા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું જે ખેડૂતની ચિંતા કરવા બદલ. તો આજથી 4-6 મહિના પહેલાં, અંદાજિત 4-6 મહિના પહેલાં જે ડીએપી ખાતરનો ભાવ હતો 1470 રૂપિયા, એટલે કૃષિ મંત્રીને દરેક ચિંતા થઈ ખેડૂતોને કે ભાઈ આ ભાવ બહુ વધારે છે, કે થોડોક ભાવ અમારે ઘટાડવો જોઈએ. તો 1470થી થોડોક નીચો ભાવ લેવા અને 1725 રૂપિયા ભાવ કર્યો. ખેડૂતની ચિંતા કરી એટલે ભાવ થોડોક ઘટાડ્યો કે 1470 રૂપિયા ભાવ ખેડૂતને મોંઘો પડશે, તો એની જગ્યાએ ભાવ ઘટાડીને અને ડીએપીનો ભાવ 1725 રૂપિયા કર્યો. એટલે ખેડૂતની ચિંતા કરી ભાવ ઘટાડ્યો. એ બદલ કૃષિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીનો આભાર. અને પાછું હમણાં 2-5 દિવસ પહેલાં ખેડૂતની ચિંતા થઈ અને એમ કહ્યું કે ભાઈ હજી ભાઈ આ ડીએપીનો ભાવ એટલો બધો હશે, ખેડૂતને પહોંચ ન થાય મોંઘવારીમાં, એટલે પાછો ડીએપીનો ભાવ એને ઘટાડ્યો ભારતીય જનતા પાર્ટીના સરકારે અને કૃષિ મંત્રીએ. 1725માંથી 1850 ભાવ કર્યો. તો આટલો સસ્તો ભાવ કર્યો એ બદલ હું ભારતીય જનતા પાર્ટી અને કૃષિ મંત્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભાઈ, તમે ખેડૂતોની ચિંતા કરી અને છેલ્લા 6 મહિનામાં 1470થી માંડીને અને ભાવ ઘટાડીને તમે 1850 લગી લઈ ગયા. એ બદલ તમારો ખૂબ ખૂબ બરાબર. તમે ખેડૂતની ચિંતા કરવા બદલ તમારો આભાર. અને તમારી જેવી સરકાર કે આ ભારત દેશ આઝાદ થયો તે પછી આવી નથી એટલી બધી ખેડૂતની ચિંતા કરી. તો મારો આ વિડીયો કેવો લાગ્યો તમને? ખેડૂતનો ભાવ ઘટાડ્યો એ બદલ તમે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેચ્યુલેશન કે અભિનંદન આપશો ખેડૂત મિત્રો. તો ચાલો બધા મિત્રોને જય જવાન જય કિસાન.